નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે રો મટીરિયલ મિક્સર મશીનમાં નાખ્યું છે। હવે આપણે આના અંદર પાણી મિક્સ કરીશું એટલે આપણો તૈયાર માલ થશે। આપણે તમને બતાવીશું વિડીયોમાં આગળ। આપણી સાથે તમે વિડીયોમાં જોડાયેલા રહો કે આપણે અગરબત્તીનું રો મટીરિયલ કેવી રીતના તૈયાર કરીએ છીએ। આ આપણા તૈયાર અગરબત્તી છે। આપણે તૈયાર કલરિંગ અગરબત્તી બનાવી છે, તૈયાર અગરબત્તી છે, ખાલી પેકિંગ જ કરવાનું છે। ડ્રાય અગરબત્તી છે। 5 કિલો રો મટીરિયલમાં આપણે 3,800 સમથિંગ આપણે પાણી નાખીશું। જો આપણું પાણી તૈયાર થઈ ગયું છે, ઓમાં આપણે બર્નિંગનો યુઝ કરીશું। બર્નિંગ નાખીશું જેથી અગરબત્તી આપણે જળવામાં બહુ સારી રીતે અગરબત્તી જળે। આના અંદર આપણે 200 ગ્રામ બર્નિંગ એડ કરીશું। આપણે બર્નિંગ લઈ લીધું છે। હવે આપણે બર્નિંગ આના અંદર નાખીશું। આ બર્નિંગ પાણીમાં વ્યવસ્થિત મિક્સ કરી નાખવાનું, જે પાણીના અંદર ગળી જશે। અને આપણે વ્યવસ્થિત રીતે પાણીમાં મિક્સ કરી અને પછી આપણે કાચા રો મટીરિયલના અંદર આપણે આ પાણી સાથે મિક્સ કરી અને મિક્સર મશીનમાં મિક્સ કરીશું। જો આપણે બર્નિંગ સાથે પાણી મિક્સ થઈ ગયું છે, હવે આપણે આ રો મટીરિયલમાં પાણીની એડ કરી રહ્યા છીએ। હવે આપણે આ મિક્સર મશીનને ચાલુ કરીશું એટલે આપણો તૈયાર માલ બની જશે। જો હવે આપણે મિક્સર મશીન ચાલુ કર્યું છે। આપણે 5 કિલો માલ છે તો આપણે મેક્સિમમ મિક્સર મશીનને 5-1 મિનિટ જેવું ચાલુ રાખીશું તો બહુ સરસ અને સારો માલ બનશે, જેથી આપણે અગરબત્તી નીકાળવામાં બહુ મશીનને હાર્ડ ના પડે, બહુ સરળતાથી આપણે અગરબત્તીને નીકાળી શકીએ। એના માટે 5-1 મિનિટ જેવું આપણે ચાલુ રાખીશું। પછી આપણે જે તૈયાર માલ થશે એ આપણે અહીંયા મશીનમાં લાવી ને આગળ આપણે અગરબત્તી તૈયાર થઈને બહાર આવશે। તમે વિડીયોમાં જોડાયેલા રહો, આગળ આપણે તમને બતાવીશું મિત્રો। આપણે મિત્રો વ્હાઈટ અગરબત્તી બનાવીએ છીએ તો આપણે જે સળીને છે એનો પાછળનો છેડો પીળા કલરનો કરીશું તો અગરબત્તીનું ફિનિશિંગ બહુ સારું આવશે। આ પીળા કલરમાં આપણે પાણી સાથે મિક્સ કરેલું છે, જેને આપણે સળીના એક છેડા પીળા કલરથી કરી રહ્યા છીએ, જેથી અગરબત્તીનું ફિનિશિંગ પણ સારું દેખાય, અગરબત્તી પણ સારી દેખાય। એના માટે આપણે એના છેડા પીળા કલરના કરી રહ્યા છીએ। જો મિત્રો આપણું રો મટીરિયલ તૈયાર થઈ ગયું છે મિક્સર મશીનમાં। જો આપણો રો મટીરિયલ તૈયાર થઈ ગયું। આપણે આ રો મટીરિયલને આપણે મશીનના અંદર નાખીશું, જેનાથી આપણી અગરબત્તી બનવા માટે આપણો માલ તૈયાર અને રેડી થઈ ગયો છે। હવે આપણે મશીન તરફ અને આ માલને લઈ જઈશું। રો મટીરિયલને હવે આપણે મશીનના અંદર નાખીશું। આપણે મશીન ચાલુ કરીશું, જેનાથી આપણે અગરબત્તી બનવા માટે આપણું રેડી છે। આપણે અગરબત્તી નીકળશે। વિડીયોમાં તમે જોડાયેલા રહો, તમને બતાવીશું આગળ કે કેવી રીતના અગરબત્તી તૈયાર થઈને બહાર આવે છે। આપણે મિત્રો ડાઈ બદલાવાની હતી તો આપણે આગળ ત્યાં ખોલ્યું છે, કેમ કે આપણે થોડી ડ્રાય અગરબત્તી ચાલુ હતી। હવે આપણે ફૂલ સેન્ટમાં બનાવવાની છે, પ્રીમિયમ અગરબત્તી, તો આપણે ડાઈ બદલાઈશું। જોડાયેલા રહો તમે વિડીયોમાં, તમને આગળ બતાવીશું। મિત્રો આપણે હવે ડાઈ બદલાઈએ છીએ। જો મિત્રો આપણી અગરબત્તી તૈયાર થશે। વિડીયોમાં જોડાયેલા રહો તમે, આગળ બતાવીશું। થોડું સેટિંગ આપણે કરી રહ્યા છીએ મશીનનું। જો મિત્રો આપણી અગરબત્તી તૈયાર થઈ રહી છે। મશીનને થોડું સેટિંગ કર્યું છે એટલે થોડા ઘણી મારી વચ્ચે અટકાઈ જાય છે।
જો મિત્રો આપણે અગરબત્તી બહુ મસ્ત અને સારી એવી પ્રીમિયમ અગરબત્તી આપણે તૈયાર કરી છે. બહુ મસ્ત અગરબત્તી તૈયાર આપણે થઈ ગઈ છે. આવી રીતના અગરબત્તી બનાવવાનું મશીન છે. કોઈ પણ મિત્રોને ઘેર બેઠાથી કામ કરવું હોય તો પણ આપણે કોમેન્ટ કરી શકે છે. ઓછા બજેટમાં સારું એવું કમાણી કરી શકશે. તો મિત્રો કોઈને કામ બામ કરવું હોય તો આપણે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં વિડીયોના અંદર કોમેન્ટ કરી અને જરૂરથી આપણે મેસેજ કરજો. જો આપણે ઓટોમેટિક મશીન પણ ચાલુ કરીએ છીએ તો આપણે થોડીક તમને એ બતાવવા માટે અગરબત્તી આટલી નીકાળી દઈએ. આપણે ઓટોમેટિક મશીન ચાલુ કરી તમને બતાવીએ છે. બહુ સ્પીડમાં અગરબત્તી નીકળે છે. જોડાયેલા રહો તમે વિડીયોમાં ભાઈ. જો મિત્રો આ ઓટોમેટિક મશીન છે. ઓટોમેટિક અગરબત્તી તૈયાર થાય છે. તમે જોઈ રહ્યા છો. ને આપણો વિડીયો સારો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો મિત્રો. તમારો ખૂબ ખૂબ આભાર. તમારી બધાનો સપોર્ટની જરૂર છે આપણા બિઝનેસમાં, આપણા સોશિયલ મીડિયામાં માધ્યમમાં. એટલે ખૂબ તમને સપોર્ટ કરજો મિત્રો, એવી અમે આશા રાખીએ છીએ. થેન્ક યુ મિત્રો.